અમદાવાદમાં 195 કિલો જેટલો 42 લાખનો ગાંજો ઝડપાયો છે। એક નેપાળ, 2 અમદાવાદ અને ઓડિશાના 4 સહિત 7 લોકોની ધરપકડ કરાઈ। ગાંજો મંગાવનાર મુખ્ય બંને આરોપી અમદાવાદના છે। ઓડિશાથી બાય રોડ અમદાવાદ આ ગાંજો લવાતો હતો। સૂકવેલા ગાંજાનો પાવડર મોટી માત્રામાં મળી આવ્યો છે। ગાંજો અન્ય જગ્યાએ પણ ઉતર્યો છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરાઈ છે। આપ આરોપીઓની હિંમત તો જુઓ કે તે ટ્રાન્સપોર્ટેશન એટલે બાય રોડ ઓરિસ્સાથી ગાંજો ગુજરાત અને અમદાવાદ લાવી રહ્યા હતા। 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય 2 આરોપી જે છે સૌથી મુખ્ય તે બંને અમદાવાદના છે। એ સિવાય નેપાળનો એક વ્યક્તિ છે, ઓડિશાના 4 આરોપીઓ છે જેમની ધરપકડ કરવામાં આવી છે। 194.850 કિલોગ્રામ 200 કિલો જેટલો ગાંજો કિંમત રૂપિયા 42,86,700નો અને અન્ય આઈશર ટ્રક અને મોબાઈલ સહિત કુલ 64,45,000નો મુદ્દામાલ સહિતનો જથ્થો પકડવામાં આવેલો છે। આ જે ગાંજાનો 200 કિલો જેટલા ગાંજાનો જથ્થો જે પકડાયો છે એ જથ્થા સાથે સ્થળ પરથી જ કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ 7 આરોપી પૈકી મુખ્ય જે આરોપી જે છે એ છે મણિગડન સુબ્રમણ્ય મુદલિયાર, જે અમદાવાદ ખાતે હાથીજણ વિસ્તારમાં રહે છે, અને કુમાર અરુણ પાંડે જે છે એ સનાથલ રેસિડેન્સી વેજલપુર ખાતે